માતા પિતા બનવા માટે લોકો જાત જાતની બાધાઓ રાખે છે, ધર્મ સ્થાનકોના આંટાફેરા કરતા હોય છે, પરંતુ નજીવા સ્વાર્થ માટે બાળકોના જીવ લેવાની ઘટનાઓ પણ છાસવારે સામે આવતી હોય છે। આવી જ એક ઘટના હળવદથી સામે આવી છે, જ્યાં એક પિતા પિશાચ બની ગયો। જ્યારે કોઈ વ્યક્તિ સંબંધોની મર્યાદા ભૂલી પોતાના અંગત હિતને પ્રાથમિકતા આપે ત્યારે માનવતા મરી પરવારી હોય તેવા ચોંકાવનારા કિસ્સા સામે આવે। મોરબી જિલ્લાના હળવદમાં એક પિતા જાણે કે કસાઈ બની ગયો। રોજે રોજ થતા ઝઘડાઓથી કંટાળી અને ઘર સંસાર બચાવવા માટે એક પિતાએ પોતાના પુત્રની જાણે કે બલિ આપી તેમ કહીએ તો પણ જરા અતિશયોક્તિ નહીં ગણાય। હળવદ તાલુકાના નાનકડા સુસવાવ ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી। અહીંયા સ્મશાનની નજીક નદી કાંઠેથી એક બાળકની લાશ મળી। આ બાળ મૃતદેહ અત્યંત ક્ષત વિક્ષત સ્થિતિમાં મળી આવ્યો। આ બાળકનું કાળઝાળ ગરમી અને ભૂખથી રીબાઈને મોત નીપજ્યું। આ ઘટનાની જાણકારી મળતા પોલીસે સ્થળ પર પહોંચી બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। ગણતરીના કલાકોની તપાસ બાદ પોલીસે બાળકના પિતા ભૈલુ ઉર્ફે રાજુ તેરસિંહ બામણિયાની ધરપકડ કરી। ભૈલુની ત્રીજી પત્ની સાથે છૂટાછેડા થતા 1 વર્ષના દીકરાને પિતાએ પોતાની પાસે રાખ્યો, પરંતુ ચોથી પત્ની 1 વર્ષના માસૂમને રાખવા સહમત નથી। આ મુદ્દે વારંવાર થતા ઝઘડાઓથી પિતા ભૈલુ કંટાળી ગયો અને દીકરાને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર આયોજન કર્યું। નદી કાંઠેની બાવળિયાની ઝાડી વચ્ચે 1 વર્ષના દીકરાને આકરી ગરમીમાં મરવા માટે છોડીને ફરાર થયો। અંતે માસૂમ બાળક નિર્જન ઝાડીઓમાં ભૂખ તરસ અને ગરમીથી રીબાઈને મોતને ભેટ્યું। હળવદના સુસવો ગામે બ્રાહ્મણી નદીના કિનારેથી એક વર્ષના પુરુષ બાળકનું મૃતદેહ મળી આવેલ હતું, જેના ઉપરથી અકસ્માત દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ શ્રી આરટી વ્યાસ સંભાળી રહ્યા હતા। દરમિયાનમાં આ બાળકનું ફોરેન્સિક ટીમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ બાળકની ઓળખ થઈ શકેલ નહીં। દરમિયાનમાં અંગત બાતમીદારથી જાણ થયેલ કે બાળકના પિતા ભૈલુ તેરસિંહ બામણિયા જે રહેવાસી ધાનપુર દાહોદવાળા હોવાના માહિતી મળેલ અને જે રાયસનપુર ગામની સીમમાં વાસુદેવભાઈની વાડીએ કામ કરતા હોવાની ખાનગી માહિતી મળેલ। જેના આધારે તાત્કાલિક આરટી વ્યાસ અને તેની ટીમે ત્યાં પહોંચી જઈ અને બાળકના પિતાની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે આ ભૈલુ તેરસિંહ છે એમની ત્રીજી પત્નીથી એમને 2 બાળકો થયેલા હતા, જેમાંનું નાનું બાળક એ આ મૃત બાળક નવશીક નામનો ઉંમર વર્ષ 8 માસ વાળો હોવાનું જાણવા મળ્યું। મૂળ દાહોદના વતની અને રાયસંગપર ગામની સીમમાં મજૂરી કામ કરતા ભૈલુ ઉર્ફે રાજુ તેરસિંહ બામણિયાના અગાઉ 3 લગ્ન થઈ ચૂક્યા હતા। મૃત્યુ પામ્યું તે બાળક ભૈલુની ત્રીજી પત્ની રંગાબહેનથી થયેલું સંતાન હતું। આ બાળકની સાર સંભાળ મુદ્દે જ ભૈલુને તેની ચોથી પત્ની વચ્ચે વિખવાદ થતો હતો, જેથી કંટાળી કોઈની જાણ ન થાય તે રીતે બાળકને અન્યત્ર મૂકી આવવાના બહાને ભૈલુએ કસાઈની જેમ ક્રૂરતાપૂર્વક પોતાના જ સંતાને મૃત્યુ માટે છોડી દીધું। નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે લેજી ગઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલો હતો, જેના કારણે બાળક છે તેનું ભીખા પેટે મૃત્યુ થયેલ હતું અને આ અંગે BNSની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવે છે। હળવદ પોલીસે પિશાચ સમાના પિતા ભૈલુ બામણિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। વારંવાર નવા લફડા કરવા માહેર ભૈલુ ઉર્ફે રાજુ બામણિયાની ખોટી આદતના કારણે જીવ ગુમાવનાર 1 વર્ષના માસૂમનો શું વાંક? શું આવા રાક્ષસી વૃત્તિ ધરાવતા નરાધમોને સમાજમાં રહેવાનો કોઈ હક છે? ગુજરાતમાં ચકચાર મચાવનાર 1 વર્ષના બાળકના હત્યા કેસમાં હળવદ પોલીસ ઝડપી કાર્યવાહી કરી કસાઈ સમાન પિતાને આકરી સજા કરાવડાવે તે જરૂરી છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, હળવદ।